વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર યુટ્યુબ ચેનલ પાસવર્ડ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે થોડીક સમજૂતી મેળવેલી હતી અને આજના લેક્ચરમાં અહીંયા એસવાય બીકોમ સેમેસ્ટર 3 ચેપ્ટર નંબર 5 મોમેન્ટ્સ यानी કે પ્રઘાતો એના વિશે થોડીક અંદર ડિટેલમાં જઈ અને સમજૂતી મેળવીએ. ખાસ તો પહેલા મેં સૂત્ર લખેલા છે, થોડુંક એની સમજૂતી મેળવી લઈએ. આ સૂત્ર છે તમે જાણો છો કે જ્યારે ગઈ વખતે લખાવેલા હતા કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ સેન્ટ્રલ મોમેન્ટ અને રો મોમેન્ટ. તો આ રો મોમેન્ટ શોધવા માટેના છે, ફાઇન્ડ કરવા માટેના. આ ક્યારે આવે કે જ્યારે ડેટા અનગ્રુપ હોય ત્યારે અવર્ગીકૃત માહિતી હોય, અને જ્યારે આ વર્ગીકૃત માહિતી એટલે કે xi અને fi ડિસ્ક્રાઇટ અને ક્લાસ બંને પ્રમાણે. તો અહીંયા આ ડેશ આપેલું હોય એટલે રો મોમેન્ટ છે. ખ્યાલ આવી ગયો? ડેશ આપે ત્યારે રો મોમેન્ટ, અને ડેશ ઉપરથી એટલે કે રો મોમેન્ટ પરથી સેન્ટ્રલ મોમેન્ટ ફાઇન્ડ કરવી હોય તો એની એ બંને વચ્ચેનો રો એન્ડ સેન્ટ્રલ એ બે વચ્ચેનો રિલેશન, બંને વચ્ચેનો સંબંધ કેવો છે, કોનો રો એન્ડ સેન્ટ્રલ એ બંને વચ્ચેનો કેવો સંબંધ છે, તો અહીંયા ચાર ફોર્મ્યુલા ઉપરથી અહીંયા આપણે ખ્યાલ આવે. તો ક્યારે જરૂરિયાત પડે તો હમણાં હું તમને દાખલો ગણાવું, એમાં તમને સમજૂતી આપું છું કે જો તમે રો મોમેન્ટ ફાઇન્ડ કર્યું હોય અને એના પરથી સેન્ટ્રલ મોમેન્ટ તમારે ફાઇન્ડ કરવાની થાય તો μ1 એ હંમેશા 0 આવશે. બરાબર? પહેલામાં પણ એ જ થશે, એટલે કોઈ ફેરફાર નથી, હંમેશા શૂન્ય આવતો હોય છે. પછી μ2 સેન્ટ્રલ, સેકન્ડ સેન્ટ્રલ મોમેન્ટ તમારે, તો μ2 ડેશ માઇનસ μ1 ડેશ સ્ક્વેર તમારે આ બંને અહીંયા ફાઇન્ડ કરેલા છે રોના, એ રો ઉપરથી તમને μ2 મળે. એવી રીતે μ3 મળે. આનો ઉપયોગ કરવાનો આ ફોર્મ્યુલા છે, આટલી કમ્પલસરી તૈયાર કરવાની. μ3 ડેશ માઇનસ 3μ2 ડેશ ઇન બ્રેકેટ μ1 ડેશ પ્લસ 2 ઇન બ્રેકેટ μ1 ડેશ સ્ક્વેર. તો મિત્રો આની તમારે પ્રેક્ટિસ કરવી પડશે અને તૈયારી કરવી પડશે, અને આના મુજબ તમારે ચાલવાનું થશે તો તમને રો મોમેન્ટ પરથી સેન્ટ્રલ મોમેન્ટ તમને ફાઇન્ડ કરતા આવડશે. એવી રીતે μ4 છે. એના સિવાયના બીજા કેટલાક માપ છે, તો કે મીન કેવી રીતે મળે, મધ્યક, તો કે a પ્લસ μ1 ડેશ શોધેલા હોય અને જે ધારણા કરેલી હોય એ ઉમેરવાથી આપણને મીન મળે છે. વિચરણ યાની કે વેરિયન્સ કેવી રીતે મળે છે, તો કે જે μ2 છે એને જ વેરિયન્સ કહે છે, વિચરણ કહે છે. સ્ટાન્ડર્ડ ડિવિઝન એટલે કે પ્રમાણિત વિચરણ કેવી રીતે મળે છે, તો કે આ જે મળ્યું છે એનું રૂટ કરવાથી આપણે SD મળે છે. પછી વિષમતા સ્ક્યુનેસ કેવી રીતે મળે છે, તો સ્ક્યુનેસ તમને β1 β2 અહીંયા ફોર્મ્યુલા આપેલા છે. β1 નું ઘંટાકારકતા એટલે કુર્ટોસિસ કેવી રીતે મળે છે, તો કે β2 એની ફોર્મ્યુલા છે. સાથે સાથે અહીંયા y1 y2 એવું પણ તમને ફાઇન્ડ કરવાનું કહે તો એની પણ એના બંને વિષમતા અને ઘંટાકારકતાના b1 b2 અને આના ઉપરથી આપણે એના માપ મળતા હોય છે. એની સાથે સાથે સમજીએ તો અહીંયા ત્રણ કર્વ આપેલા છે, વક્ર દોરેલા છે. તો અહીંયા લેપ્ટોકોર્ટિક કર્વ, મેસોકોર્ટિક કર્વ એન્ડ પ્લેટિકોર્ટિક કર્વ. તો તમારા ત્રણ છે. આનો શેડો અતિશય ઉપર હોય છે, આ નોર્મલ હોય છે, આ અતિશય નીચે નમેલો હોય છે. તો આ રીતે જોવા મળે. જ્યારે b2 ની કિંમત 3 કરતા મોટી હોય, b2 ની કિંમત 0 જેટલી હોય, આ નોર્મલ એનું આવૃત્તિ વિતરણ થાય છે. આના પ્રમાણે તમને પ્રશ્ન પૂછી શકે, જે હમણાં હું તમને દાખલો ગણાવું એમાં એક જ દાખલાની અંદર બધી જ તમને સમજૂતી આપું છું. તો અત્યારે આપણે બે પ્રકારના દાખલા છે, એક fi વાળા અને fi વગર એટલે કે અનગ્રુપ વાળા, અવર્ગીકૃત વાળા. તો એક રકમ આપણે અવર્ગીકૃતની લઈએ અને એની અંદર દરેક પ્રકારની સમજૂતી તમને આપવામાં આવશે. એકની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછે તો તમને આવડતો હોવો જોઈએ. પછીના લેક્ચરમાં આપણે અહીંયા xi અને fi આપેલું હોય તો એની સમજૂતી મેળવીશું, પરંતુ બુકની અંદર જે દાખલા છે એ આપણે એક જ લેક્ચરની અંદર બધું જ આવી જાય એવી રીતે આપણે પ્રયત્ન કરશું. તો તમે ધ્યાનથી સમજજો. માનો કે તમને આ ખ્યાલ આવી ગયો હશે, હવે આની કોઈ જરૂરિયાત નથી. સ્ક્યુનેસ અને કુર્ટોસ તો અહીંયા આપણે માનો કે એક રકમ લઈ લઈએ, બે 4 5 7
અને 8 આવી એક રકમ આપેલી છે. હવે તમને કહેવામાં આવે સેન્ટ્રલ મોમેન્ટ ફાઇન્ડ કરો, કેન્દ્રીય પ્રકાર તો શોધો. તો પહેલું કામ આપણે આનો સરવાળો કરવો જોઈએ. તો આને કહેવાય સિગ્મા xi. એના ઉપરથી આપણને x બાર મળે, સિગ્મા xi upon n એટલે કે 26 26 upon 1 2 3 4 5 5.2. કેલ્શિયમ મિત્રો રાખજો સાથે, એટલે તમને પણ સાથે પ્રેક્ટિસ થશે. તો 5.2 આપણને x બાર મળે છે. તો મિત્રો મેં તમને ગયા લેક્ચરમાં સમજાવેલું હતું કે જો પ્રોપર 5 આવે તો આપણે આ ડેશ વાળા કોઈ સૂત્ર ફોર્મ્યુલાને કોઈ જરૂરિયાત નથી, એ વાળાની કોઈ જરૂરિયાત નથી. સિગ્મા xi માઈનસ x બાર યાદ આવ્યું ગયા લેક્ચરમાં. પરંતુ અહીંયા પોઈન્ટમાં આવે છે એટલે આનો ઉપયોગ કરવાના નથી. 5.2 છે એનો યુઝ નથી કરવાના, આપણે ઓન્લી 5 લઈને સમ કરવાના છે. હવે આ જ ક્વેશ્ચન ને બીજી કઈ રીતે પૂછી શકે? તો તમને એમ પૂછે કે આ જે ઓબ્ઝર્વેશન આપેલા છે એ 5 ની આજુબાજુ લઈ અને સેન્ટ્રલ અને રો મોમેન્ટ બંને ફાઇન્ડ કરો, તમને એવું પણ કહેવામાં આવે. તો અહીંયા તમને એપ્રોચ આપી દે કે 5 લઈ 5 લઈને તમે સમ કરો, અથવા કોઈ એવી 14 કે 13 16 એવી કોઈ અમાઉન્ટ આવતી હોય, 14 15 16 પોઈન્ટ સમથિંગ, તો તમે કે 15 લઈને એની આજુબાજુની મોમેન્ટ ફાઇન્ડ કરો. તો આવા અલગ અલગ પ્રશ્નો આપી શકે. આપણે તમને બુકમાં ક્વેશ્ચન પણ બતાવું છું એટલે તમારો પ્રશ્ન સોલ્યુશન થઈ જશે. તો પહેલા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ ગણતરી વખતે અહીંયા પોઈન્ટ આવે છે 5.2. એટલે પહેલી જે આપણે અત્યારે મોમેન્ટ ફાઇન્ડ કરીશું એ સેન્ટ્રલ મોમેન્ટ નહીં મળે, કઈ મળશે? રો મોમેન્ટ મળશે. કેમ રો મોમેન્ટ મળશે? પોઈન્ટ આવે છે એટલા માટે. સમજાય છે વાતને? અને જો પોઈન્ટ ન હોત, અહીંયા 5 હોત, ઓન્લી 5, તો 5 લઈને જે આપણે મોમેન્ટ ફાઇન્ડ કરે એ ડાયરેક્ટ સેન્ટ્રલ મોમેન્ટ મળે. આનો ઉપયોગ ન કરે, ડાયરેક્ટ સેન્ટ્રલ મોમેન્ટ. પરંતુ અહીંયા પોઈન્ટ આવે છે એટલે પોઈન્ટને દૂર કરીએ છીએ, અહીંયા 5 લઈએ છીએ. અહીંયા તમારે જે લેવી હોય તમે લઈ શકો, જે લેવી લઈ શકો, અથવા ઉપર તમને સૂચના આપેલી હોય તો એને ફોલો થવાનું કે ભાઈ 5 લ્યો, 4 લ્યો, 4 5 6 3 જે પણ કે એને ફોલો થઈ અને તમારે સમ ફાઇન્ડ કરવાનો. એટલે પહેલું કામ તમને ડેશ વાળું એટલે કે ડેશ ડેશ 1 2 3 4, અને એ આપણે આ નથી અત્યારે આ જોઈ રહ્યા છીએ. તો આપણને રો મોમેન્ટ મળે અને રો મોમેન્ટ પરથી આપણને સેન્ટ્રલ મોમેન્ટ મળે. તો એની પ્રેક્ટિસ આપણે કરીએ. તો એ પહેલા જરા સમજી લઈએ કયા કોલમ આવશે. તો આની અંદર ફર્સ્ટ કોલમ xi માઈનસ x બાર આવશે. એટલે કે આ બધામાંથી આ માઈનસ કરવું પડશે. શું ધારેલું છે? એ તો કે અહીંયા x બાર લીધા કે એ ધાર્યા? તો કે એ લીધા છે આપણે. તો x બાર નહીં, હવે શું લખીશું? એ લખીશું. અને જો અહીંયા પ્રોપર 5 હોત તો આપણે x બાર લખવાના હતા, જે આપણે ગયા લેક્ચરમાં જોયું. તો અત્યારે અહીંયા એ લખવામાં આવે છે એટલે એના આધારે સૂત્ર બને છે અહીંયા. તો ચલો આમાંથી a માઈનસ કરીશું, x બાર નહીં, a કેટલા લીધા છે? 5. તો 2 minus 5 minus 3 minus 1 0 2 3. હવે અહીંયા શૂન્ય થશે નહીં. આગળના સમ ની અંદર શૂન્ય 0 થતો હતો. કેમ? તો કે જે એમાઉન્ટ હતી x બાર ની પ્રોપર a લીધી હતી, અહીંયા પ્રોપર a વેલ્યુ લીધી નથી. અહીંયા આપણે એપ્રોચ a ધારેલા છે 5, તો અહીંયા 0 નહીં થાય. 3 plus 1 4 4 માઈનસ કરીએ એટલે પ્લસ 1 અહીંયા આની વેલ્યુ આવશે. હવે તો કે xi માઈનસ a એનો સ્ક્વેર કરીશું, આનો સ્ક્વેર કરીએ 23. મેં તો તમે સમજો છો, ખ્યાલ આવે છે તમને કે આનો મેં સ્ક્વેર કર્યો, 3 નો વર્ગ 1 નો વર્ગ સ્ક્વેર કર્યો તો 23 મળ્યા. હવે આગળ થર્ડ ક્યુ કરીએ 3 કરીએ તો આનો અને આનો મલ્ટીપ્લિકેશન કરવાનો, આ બંનેનું મલ્ટીપ્લાય કરો એટલે આન્સર આવે -27 -1. તો આનું ટોટલ કરીએ, કેલ્ક્યુલેટ થોડી સ્પીડ થાય. અહીંયા પ્લસ છે 27 પ્લસ 8 માઈનસ, આમ તો જોવા જઈએ તો 27 ઉડી જાય, આમાંથી વાત કરો એટલે 7 થાય છે, પરંતુ ભૂલ ના થાય એટલા માટે
હવે આગળ વધીએ. મિત્રો તમને એટલો તો ખ્યાલ આવી ગયો કે અહીંયા a કેમ લખવામાં આવે છે, કારણ કે x બાર ની પ્રોપર વેલ્યુ નથી લીધી, આપણે ધારણા બાંધેલી છે 5. અને કેમ ધારણા બાંધી કે પોઈન્ટ આવે છે એટલા માટે. તો અહીંયા જે આપણને મળશે મોમેન્ટ એ કઈ મળશે, સેન્ટ્રલ કે રો? રો મોમેન્ટ એટલે કે સાદી પ્રઘાતો મળશે. અને સાદી પ્રઘાત શોધવાની કીધી છે, હા એ તો કીધી. એના ઉપરથી સેન્ટ્રલ મોમેન્ટ પણ શીખવાના છે. તો જરા આ કરીએ કેવી રીતે. આનું ને આનું કરો તોય ચાલે, આનો સ્ક્વેર કરો તોય ચાલે. તો 81 plus 1 plus 16 plus 81 is equal to 179. તો આપણને આ મળી ગયું. દરેકનું ટોટલ 4 કોલમનું મળી ગયું. તો 4 રો મોમેન્ટ આપણને મળશે. ફર્સ્ટ કઈ છે જરા એ શીખી લઈએ. μ1 ડેશ કરવો પડશે. કેમ? તો કે રો મોમેન્ટ ની અંદર ડેશ કરવામાં આવે છે. સમજાય છે? હજુ આપણાની પ્રેક્ટિસ FI ની કે નથી, આ આવડી ગયું એટલે FI વાળું તમને આવડી જશે. બરાબર. બધી મિત્રો મેં તમને કીધું 4 થી 6 લેક્ચર નું કામ છે. એકદમ સરળ ચેપ્ટર અને રોકડા માર્ક્સ કહી શકાય. તો એના માર્ક્સ જવા ના દેવાય. ધ્યાનથી સમજજો, પ્રેક્ટિસ કરીશું. અહીંયા સિગ્મા xi માઇનસ a અપોન n. તો કે આનું ટોટલ કેટલું છે? xi માઇનસ a. તો આ એનું ટોટલ 1. તો અહીંયા 1 મૂકીશું અપોન n ની વેલ્યુ કેટલી છે? તો કે 5. 0.2. તો અહીંયા મિત્રો 1 2 3 4 5 1 2 3 4 5 5 ડિવાઈડ કરો 0.2 આવ્યા. પછી μ2 ડેશ. તો આનો ઉપયોગ કરીશું. તો એનું ટોટલ કેટલું છે? 23 upon 5. તો 23 divided by 5 4.6. તો આ સેકન્ડ મળી ગયા આપણને. થર્ડ જોઈએ. તો એનું કેટલું છે? 7 upon 5. 7 upon 5 1.4. and fourth row moment જોઈએ. sigma xi minus a raised to 4 upon n is equal to 179 divided by 5. 35.8. તો આપણને જે આ મળી ટાઇટલ આપવાનું રો મોમેન્ટ. ફર્સ્ટ રો મોમેન્ટ, સેકન્ડ રો મોમેન્ટ, થર્ડ રો મોમેન્ટ, ફોર્થ રો મોમેન્ટ. પ્રથમ સાદી પ્રઘાત, દ્વિતીય બીજી સાદી પ્રઘાત, ત્રીજી સાદી પ્રઘાત અને ચોથી સાદી પ્રઘાત. તો આ 4 આપણને મળી ગયું. જો તમને સમ આ પૂછે અને એમ કહે કે 5 ની આજુબાજુનું લઈ, 5 ની અરાઉન્ડ લઈ અને રો મોમેન્ટ ફાઇન્ડ કરો, તો અહીંયા સમ પૂરો થયો. અને સૂચના ન આપે 5 નું લઈ, તો તમે કોઈ પણ લઈને સમ કરી શકો. ખ્યાલ આવી ગયો? તમારે શું કરવાનું? 5.2 છે પોઈન્ટ દૂર કરી દેવાનું. પરંતુ ક્વેશ્ચન ની અંદર ઉપર આપે તો તમારે એને ફોલો થવું જરૂરી છે. રેડી? તો મિત્રો અહીંયા રો મોમેન્ટ મળી ગયા એટલે એક સ્ટેપ પૂરું થયું. હવે તમે માનો કે કોઈ ક્વેશ્ચન પૂછે કે રો મોમેન્ટ પરથી આ જે રો મોમેન્ટ મળી છે એના પરથી સેન્ટ્રલ મોમેન્ટ ફાઇન્ડ કરો. તો સેન્ટ્રલ મોમેન્ટ ફાઇન્ડ કરવા માટે 4 સેન્ટ્રલ મોમેન્ટની ફોર્મ્યુલા છે આને ફોલો થવું પડશે. કેવી રીતે? ધ્યાનથી સમજીએ. તો કે μ1 હંમેશા 0 જ આવશે. કેમ? તો કે જે પોઈન્ટ લઈ આપણે આ લઈને શરૂઆત કરી, યાદ કરો μ1 આપણે ગયા સમની અંદર 0 જ હતો એટલે પહેલો પોઈન્ટ મળી ગયો. તો મિત્રો હવે ફરીથી આ ફોર્મ્યુલા લખી નાખતો. μ1 છે હંમેશા 0 આવશે. μ2, તો μ2 માટે શું કહે છે? ધ્યાનથી સમજજો. ફોર્મ્યુલામાં કદાચ મારો ફેસ નહીં દેખાય, જરા અહીંયા એમાઉન્ટ છે જરા સમજજો અને મૂકું છું, ધ્યાનથી સાંભળજો. μ2 ડેશ, આ μ2 ડેશ કેટલા છે? 4.6. તો એ મૂકી દઈએ 4.6. μ1 ડેશ કેટલા છે? 0.2. તો અહીંયા 0.2 એનો વર્ગ કરીએ એટલે કે 4.6 માંથી 0.2 નો વર્ગ એટલે કે 0.04 આપણે શું કરવાના છે? માઇનસ કરવાના છે. એટલે 4.6 માઇનસ 0.04
ઇઝ ઇક્વલ ટુ 4.56. તો આપણને આન્સર મળી ગયો. કયો મળ્યો? રો પરથી સેન્ટ્રલ એટલે કે સાદી પ્રઘાત પરથી કેન્દ્રીય પ્રઘાત મળી ગયું. તો μ1 કેટલા મળ્યા? 0. પ્રથમ ફર્સ્ટ સેન્ટર મોમેન્ટ 0, સેકન્ડ સેન્ટર મોમેન્ટ 4.56, થર્ડ મોમેન્ટ તો ચલો એની ફોર્મ્યુલાનો એપ્લાય કરીએ. ફરીથી લખતોથી અહીં ફોર્મ્યુલા છે એમાં ડાયરેક્ટ એમાઉન્ટ મૂકીએ છીએ. μ3 ડેશ કેટલા છે? 1.4. તો અહીંયા 1.4 લખીશું. 3 ના 3 ઇન્ટુ μ2 ડેશ તો μ2 ડેશ 4.6, μ1 ડેશ 0.2 પ્લસ 2 ના 2, μ1 ડેશ કેટલા? તો કે μ1 ડેશ છે 0.2 અને 0.2 એની કેટલી કરવાની? તો કે 3 ઘાત કરવાની છે ⁻3. તો 3 વખત હું ડાયરેક્ટ કરી અને મૂકી દઉં છું એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય. તો અહીંયા 0.008 0.2 છે તમે જાણો છો 2 ની 3 ઘાત 8 થાય. 3 પોઈન્ટ આગળ જઈએ 3 ડિજિટ તો 1 2 3 પોઈન્ટ આગળ વચ્ચે 0 મૂકી દો. આગળ વધીએ 1.4 માઈનસ 3 ઇન્ટુ 4.6 ઇન્ટુ 0.2 यानी કે 2.76 અને અહીંયા 2 ઇન્ટુ 0.08 એટલે 8 ઇન્ટુ 2 16 બરાબર. તો અહીંયા 0.016. મિત્રો અહીંયા ક્યાંક પોઈન્ટ પછી 3 ડિજિટ કે 2 ડિજિટ લેતા હોય છે. આપણે 3 સુધી જઈશું એટલે કોઈ એરર ન આવે. તો અહીંયા 1.4 માઈનસ 2.76 પ્લસ 0.016 यानी કે 1. માઈનસ 1.344 આ આપણો આન્સર આવી ગયો. માઈનસ ની અંદર આવ્યો. હવે આ થર્ડ સેન્ટર મોમેન્ટ મળી ગઈ. હવે ફોર્થ સેન્ટર મોમેન્ટ તો એના માટે આ રો મોમેન્ટ નો યુઝ કરી અને સેન્ટર મોમેન્ટ ફાઇન્ડ કરવાના છીએ. તો μ4 ડેશ કેટલા છે? 35.8 માઈનસ 4 ઇન્ટુ μ3 ડેશ તો μ3 ડેશ કેટલા છે? 1.4 ઇન્ટુ μ1 ડેશ કેટલા છે? 0.2 પ્લસ 6 ઇન્ટુ μ2 ડેશ કેટલા છે? 4.6 μ1 કેટલા છે? 0.2 એનો સ્ક્વેર તો અહીંયા કે કરેલો હતો સ્ક્વેર બરાબર 0.04 થશે કારણ કે 0.2 નો સ્ક્વેર માઈનસ 3 અહીંયા 0.2 એની કેટલી કરવાની છે? 0.2 છે એની 4 ઘાત કરવાની છે ⁻4. તો ઇન્ટુ કરી 0.2 2 ની 4 ઘાત કરો એટલે 16 આવે. પરંતુ અહીંયા 4 ડિજિટ તમારે આગળ જવાનું છે એટલે 1 2 3 ને 4 થઈ ગયા આ રીતે. તો આના ઉપરથી વેલ્યુ ફાઇન્ડ કરીએ તો 35.8 માઈનસ 4 into 1.4 into 0.2 તો અહીંયા આન્સર મળે 1.2 1.12 પ્લસ 6 into 4.6 into 0.04 is equal to 1.104 minus 3 into 0.0016 यानी के 0.0048 is equal to मतलब आंसर लिए 35.8 minus 1.12 plus 1.104 minus 0.0048 is equal to 35.779 આવે છે. તો અહીંયા તમે પાછળ રાખો તો ચાલશે, નો રાખો તો ચાલશે. 78 કરી શકો છો. અહીંયા તમે 34 રાખી શકો છો. પોઈન્ટ પછી 2 ડિજિટ પણ વેલિડ છે. તો તમને અહીંયા 1 2 3 4
સેન્ટ્રલ મોમેન્ટ મળી ગઈ. કેવી રીતે? તો કે રો મોમેન્ટ નો યુઝ કરીને સેન્ટ્રલ મોમેન્ટ મળે છે. હવે તમને પરીક્ષાની અંદર રકમની અંદર એવું પણ આપે. કેવું? તો કે ભાઈ આની ફર્સ્ટ 4 રો મોમેન્ટ આ છે, રો મોમેન્ટ આપેલી છે, એના પરથી સેન્ટ્રલ મોમેન્ટ ફાઇન્ડ કરો. તો આવડે કે ના આવડે? તો ક્વેશ્ચન ડાયરેક્ટ આ આપી દે. તો આ બધું તમારે કરવાનું રહેશે નહીં. એવા પણ સમ છે આ આપેલી છે, એના પરથી તમારે આ ફાઇન્ડ કરી દેવાની. સંપૂર્ણ. તો આ 4 ફોર્મ્યુલા તમારે યાદ રાખવી પડશે. હજુ એક ઓપ્શન. હવે આમાંથી તમને કોઈ પણ ઓપ્શન આપે, ધ્યાનથી સાંભળજો. કોઈ પણ પ્રશ્ન પૂછે આમાં ને આમાં બધા જ પ્રશ્નો શીખવાડી દઉં છું. બીજા સમમાં નહીં કરાવું, ડાયરેક્ટ બતાવીશ કે જો આવું કંઈક આપણે ભણ્યા હતા. મીન મધ્યક ફાઇન્ડ કરો. આ જ સમની અંદર તમને એમ કે મીન ફાઇન્ડ કરો. તો એ કેટલા લીધેલા હતા? એ 5 લીધેલા છે. μ1 ડેશ કેટલા આવેલા છે? μ1 ડેશ 0.2. તો બંને ટોટલ 5.2 થાય. મીન આપણો આટલો થાય. તો મીન આપણે પહેલા ફાઇન્ડ કરી જોવાની 5.2 છે ને, એ જ આવે. જો પછી તમે એમ કે વિચરણ ફાઇન્ડ કરો, વેરિયન્સ. મધ્યક શોધ્યા પછી વેરિયન્સ. તો વેરિયન્સ એટલે કે વિચરણ શોધવું હોય તો આ રહ્યો વિચરણ 4.56. પછી તમે એમ કે પ્રમાણિત વિચલન કરો તો આ 4.56 એનું રૂટ કરી દો તો તમને એસડી મળી જાય 2.135 છે, એટલે 14 જેવું થાય. જો મિત્રો આમાં બધા જ પ્રશ્નો સમજાવી દઉં છું. વેરિયન્સ કે તો આ સ્ટાન્ડર્ડ ડિવિઝન, પ્રમાણિત વિચલન કે તો આનો રૂટ કરી દો. આ જે જવાબ આવેલો આ μ2 છે એ જ વિચલન છે, વેરિયન્સ છે, એનું રૂટ કરી દો એટલે આન્સર આવી ગયો. હજુ આગળ તમે એમ કે સ્ક્યુનેસ વિષમતા ફાઇન્ડ કરો. તો વિષમતા આ રહી આપણી પાસે 4.56 છે મિત્રો. એ તો લખી આપ્યા મેં તમને. અને આમાં રૂટ કરવું પડે એટલે રૂટ કરી દીધું આપણે. સ્ક્યુનેસ વિષમતા ફાઇન્ડ કરો તો અહીંયા β1 તો કે μ3 સ્ક્વેર. μ3 કેટલા છે? આ રહ્યા માઈનસ 1.34 છે. 1.34 પોઈન્ટ પછી 2 ડિજિટ લઉં છું. 1.34 છે. તો એની કેટલી કરવાની છે? μ3 એની સ્ક્વેર, બરાબર. તો 1.34 એનું વર્ગ કરીએ તો આપણને 1.7956 એટલે 71.80 થઈ જશે. μ2 એની 3 કે છે તો μt આ રહ્યા μ2 4.56 into 4.56 તો અહીંયા 20.79 આવે છે. તો આ બંનેને ડિવાઈડ કરીએ 1.80 ડિવાઈડ બાય 20.79 તો આન્સર આવે 0.086 છે એટલે 9 લખી શકાય. મિત્રો બધાનું આ શીખવાડું. ક્યાંય મારી એરર કોઈ કેલ્સીમાં ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકીમાં ક્યાંય પણ એરર હોય તો જાતે સમજવાનો પ્રયત્ન કરશો. ભૂલ હોય તો જરા સુધારી દેજો. પણ હું મેથડ તમને આપી દઉં છું, આ રીતે કરી શકાય. તો તમને આ β1 મળી ગયા. હવે અહીંયા તમને કોટિક પણ શોધવાનું કે β2 તો કેવી રીતે કે μ4 કેટલા છે? 35.78 અને μ2 કેટલા છે? તો કે આ રહ્યા એનો સ્ક્વેર તો 4. મિત્રો અહીંયા આપણે નાની ભૂલ થઈ છે. μ2 ની q કરવાની હતી, એ આપણે અહીંયા લખી દીધા છે. ધ્યાનથી સમજજો. અહીંયા μ2 જો એ μ3 હતા, કેટલા μ3? 1.34 એની આપણે સ્ક્વેર કર્યા તો હું ચેક કરું ભૂલ નથી ને. 1.34 તો 1.79 બરાબર. હવે આ μ2 હતા, μ2 છે 4.56 એની q એટલે કે 3 ઘાત કરવાની છે તો 4.56 તો મિત્રો અહીંયા 94 પોઈન્ટ સમથિંગ આવે છે. આપણી એરર હતી એટલી. અને હવે જે આવે આન્સર તમે ફાઇન્ડ કરજો, બરાબર. ભૂલજો લેવી દેવી. તો અહીંયા આનો ડિવાઈડ કરશો એટલે આ આન્સર પણ આપણને મળી જશે. તો આવી રીતે બધા જ માપ શોધી શકાય. તમને આ પણ શોધવાનું કહે તો કે β1 છે એનું રૂટ કરી દો. જે આન્સર આવ્યો છે એનું રૂટ કરો તો આપણને આ આન્સર મળી જશે. આ જે આન્સર આવેલો છે એનું રૂટ કરો, આન્સર મળી જશે. એમાં ડિવાઈડ નથી કરી, એનું રૂટ કરી દીધો, આન્સર મળી જશે. એવી રીતે અહીંયા 2 શોધવાનું કે તો 2 માંથી 3 બાદ કરી દો. β2 કેટલા આવેલા છે તો કે અહીંયા જે આવેલા છે એમાંથી 3 બાદ કરી દો તો આપણને આન્સર મળી જશે. બધા જ માપ મળી જશે. પછી તમને એમ કહેશે કે સ્ક્યુનેસ કેવું છે, એનો પ્રકાર કેવો છે, કેવો ટાઈપ છે, પોઝિટિવ નેગેટિવ, ધન છે કે ઋણ છે.
તો તમારે μ3 ઉપરથી ખબર પડે માઇનસ આવે છે તો નેગેટિવ છે એવું કહી શકાય, ઋણ વિષમતા છે એવું કહી શકાય, નેગેટિવ સ્ક્યુનેસ છે એવું કહી શકાય. હજુ પણ શીખવાડું મિત્રો, આમાંથી કયું લાગુ પડે છે એ પણ તમને કે તો જરા તમારી પાસે અહીંયા β2 નો ઓપ્શન હોવો જોઈએ, β2 તમારી પાસે હોવો જોઈએ. જવાબ જરા લઈએ આપણે 35.78 ડિવાઇડ બાય 20.79 તો અહીંયા આન્સર આવે 1.72. જુઓ 3 કરતા મોટું છે? ના, નથી. 1.72 એ 3 કરતા મોટો હોવો જોઈએ, નથી એવું કહે છે β2. અહીંયા 0 છે? ના, એ નથી. 3 કરતા નાનો છે? હા, 3 કરતા નાનો છે 1.72. તો કહી શકાય પ્લેટી કર્વ. ખ્યાલ આવ્યો? જો 3 કરતા મોટો આન્સર આવ્યો હોત તો આપણે લેપ્ટોકોર્ટિક કર્વ કે, 0 આન્સર આવ્યો હોત તો મેસોકોર્ટિક કર્વ કે, અને 3 કરતા નાનો છે તો પ્લેટીકોર્ટિક કર્વ કહી શકાય. અથવા આના ઉપરથી પણ તમે કહી શકો છો, તો આના પ્રમાણે પણ જવાબ તમે આપી શકશો. તો મિત્રો મેં એક સમની અંદર બધા જ પ્રકારના ઓપ્શન આપી દીધા છે. તમને મીન કે તો આ રીતે ફાઇન્ડ કરો, વેરિયન્સ કે તો આ આન્સર લખી દો, સ્ટાન્ડર્ડ ડિવિઝન કે તો રૂટ કરી દો, સ્ક્યુનેસ કે તો β1 ફાઇન્ડ કરી લો. આ ડાયરેક્ટ પણ કે β1 અને β2 ફાઇન્ડ કરો, તમારે આ બંને ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડશે. તો મિત્રો અહીંયા મેં તમને જેટલી શક્ય હતી એટલી સમજૂતી આપી છે. હવે બીજા કોઈ દાખલાની અંદર આ કોઈ માહિતી આપી હશે તો સ્પેશિયલ આપણે એની ચર્ચા નહીં કરીએ, અહીંયા તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા હવે આપણે આનો એકાદો સમ આનો જોઈશું કે જેમાં Fi હોય તો શું કરી શકાય. તો પેલા રો મોમેન્ટ અને એના ઉપરથી સેન્ટર મોમેન્ટ, આ ફોર્મ્યુલા હું લખેલા રાખીશ, તમને ખ્યાલ આવે ફરીથી. અને હજુ એના સિવાયનો પણ એક સમ અમુક પ્રકારના છે, એની પ્રેક્ટિસ કરીશું, પરંતુ આ લેક્ચરમાં નહીં, આવતા લેક્ચરમાં મહેનત કરીશું, તૈયારી કરીશું. તો મિત્રો ખાસ હોમવર્કની અંદર આના જેવા જેટલા પણ સમ છે હું બતાવતો નથી, ઇલેસ્ટ્રેશનની અંદર, એક્સરસાઇઝની અંદર બધા જ સમની પ્રેક્ટિસ કરો, ફોર્મ્યુલા બધા 3 વખત લખી અને એની પ્રેક્ટિસ કરો. અને આ સમ તો તમારે લખવાનો ખરો જ, અને એની સાથે સાથે બીજા સમની પ્રેક્ટિસ કરો. તો મળીએ આવતા લેક્ચરમાં. આવજો.